સુરતની ખત્રી જ્ઞાતિમાં ગણપતિ બાપાના દોરા બાંધવામાં આવે છે. આ દોરા મોટે ભાગે શ્રાવણની અમાસ, ગણેશ ચતુર્થી, આનંદ ચૌદસ કે જેના દોરા રહી ગયા હોય તે મોડામાં મોડું છેલ્લે ધનતેરસના દિવસે બાંધે છે. અને આ દોરા એ સૂતરના તારના 21 તાર અને 21 ગાંઠ વાળેલા હોય છે. અને આ દિવસે સ્ત્રીઓ ભાખરાના લાડુ કે ચૂરમું ખાઈને એકટાણું કરે છે. આ બધા દોરાઓને ગણપતિ બાપાની મૂર્તિ સમક્ષ દીવો પેટાવીને દૂધ પાણીથી ધોવામાં આવે છે, હળદર કંકુના ચાંદલા કરવામાં આવે છે અને કોલસાનો ધૂપ બતાવવામાં આવે છે. ત્યારબાદ આ દોરાઓ ઘરના દરેક સદસ્યના કાંડે બાંધવામાં આવે છે. શરત એટલી છે કે આ દોરા ખોવાવા ના જોઈએ. તેથી ઘરના કોઈ પણ સદસ્યો આ દોરા પહેરીને ઘરની બહાર પગ નથી મૂકતા અને કુદરતી હાજતે નથી જતા. જો કોઈ સદસ્ય બહાર ગામ રહેતો હોય છતાં પણ તેના નામનો દોરો તો ગણપતિ બાપા આગળ મૂકવામાં જ આવે છે. અને આ રિવાજ ફક્ત અને ફક્ત સુરતમાં રહેવાવાળા ખત્રીઓ જ પાળે છે. આ વર્ષોથી ચાલી આવતી પરંપરા છે જે આજે પણ ખત્રીઓ નિભાવી રહ્યા છે. ગણપતિ બાપાને પાટલા પર બેસાડી તેમની આગળ આંબા અને પીપળાનું પાન મૂકવામાં આવે છે અને તેની ઉપર ભાખરાના લાડુ કે ચૂરમું મૂકવામાં આવે છે. અને ત્યારબાદ ઘરના દરેક સદસ્યોએ જે દોરા પહેરી લીધા હોય છે તે અને રક્ષાબંધનમાં બાંધવામાં આવેલી રાખડીઓ તેમજ ભગવાનને ચડાવવામાં આવેલા પવિત્રા તેમના ચરણોમાં મૂકવામાં આવે છે. ત્યારબાદ ઘરના દરેક સદસ્યો ગણપતિ બાપા આગળ મસ્તક નમાવી ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે તેમજ વેપાર રોજગારના ઉન્નતિ અને વિકાસ માટે પ્રાર્થના કરે છે.